જય માતાજી, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। એટલે આપણે મિત્રો ખાલી કરવા ગયા હૈદરાબાદ। ત્યાં આગળ કંપનીમાં ટાવર નહોતો પકડાતો, એટલે જે એડિટ કરેલા બ્લોગ હતા એ અપલોડ નહોતા થતા યુટ્યુબમાં, અને પછી ફોનની મેમરી આપણી ફૂલ ભરાઈ ગઈ હતી। એટલે 7 અને 8 તારીખ જે હૈદરાબાદ આપણે ગાડી ભરવા ગયા એ શૂટ કરવાની જગ્યા નહોતી, એટલે આપણે 2 દિવસનું શૂટ નથી કર્યું। આપણે 7 તારીખે ભરવા ગયા અને 7 તારીખે ન ભરાણી, તો પછી 8 તારીખે ભરાણી। અને 8 તારીખે કાલ સાંજના અમે હૈદરાબાદથી આપણે ટાવર વાળા એરિયામાં પહોંચ્યા। એટલે કાલે 3 વાગ્યા પછી નીકળ્યા અમે। એ સાંજના મેં વ્લોગ અપલોડ કર્યા છે યુટ્યુબમાં, અને આજ તારીખ છે 9। તો એટલા વિડીયો જે 2-3 વ્લોગ અપલોડ કર્યા છે એ ડિલીટ મારતા જે જગ્યા વધી છે, એટલે આજ પાછા આપણે 9 તારીખે વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે। તો મિત્રો આપણે ભર્યું છે હૈદરાબાદથી ગુજરાતમાં ગયા પછી પાર્ટી વાળો નંબર આપણને પાર્ટીનો નંબર આપશે, અને પછી ખબર પડશે કે ગુજરાતમાં આપણે ક્યાં ખાલી થશે। 99% તો બારેજા આજુબાજુ ખાલી થશે, અમદાવાદના એરિયામાં। અને મસ્ત એ બ્રશ કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે, દીવાબત્તી થઈ ગયા છે। તો હવે એક ચા પીવાની બાકી છે। મેં કીધું આજ બ્લોગની શરૂઆત કરી પછી આપણે ચા પીએ। તો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે। એટલે યુવરાજસિંહ જો પેલે ગુરુ મહારાજના દર્શન કરાવીએ તમને, અને પછી માં મુંબઈમાં કુળદેવીમાં, પછી માં ખોડિયારમાં, માં ભવાનીમાં, જય ચામુંડામાં, અંબેમાં છે અહીંયા, અને દેવોના દેવ મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર। તો મિત્રો આવી કઈક જો આમ જો ગુડ મોર્નિંગ કેવી મસ્ત દી ઉગે છે, સૂરજનારાયણ ભગવાન આવ્યા છે ચા પાણી નાસ્તો કરીને। હજી આપણે ચા પાણી કરવાના બાકી છે। તો સવારનું કેવું મસ્ત વાતાવરણ છે, જોવો તમે એકદમ। તો આજની સવાર આપણી આવી બની છે કઈક મસ્ત એકદમ, અને દીવાબત્તી થઈ ગયા છે, ભગવાનને પ્રાર્થના કરી લીધી છે, અને હવે આપણે જઈએ છીએ। ચા પાણી પીધા પહેલા મેં કીધું વ્લોગ ઉતારવો છે, કેમ કે 2 દીથી ઉતાર્યો નતો ને। અમે જો અહીંયા ટોયલેટ પાણી ને એવું છે ટોલ નાકાનું, અમે ચા પાણી વાળાનું છે। ટોલ નાકાનું જ્યાં વોશરૂમ હોય ત્યાં કાંઈ પણ તકલીફ હોય, સુવિધા ન હોય તો 1033 માં કોલ કરીને ફરિયાદ નોંધાવવાની। ટોલ એરિયાના રોડ ઉપર હોય તમે, ત્યાં ટોલ એરિયાનો રોડ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમને ટોલ વાળા બધી સુવિધા પૂરી પાડે છે, કે જેમ કે તમારી ગાડી બ્રેકડાઉન થયું હોય, ડીઝલ ખાલી થયું હોય, પંચર પડ્યું હોય, પંચરની દુકાન ન હોય તો જ્યાં ઠેકાણે તમને પોગાડ દેવાની ટોલ વાળાની જવાબદારી બને છે। અને નો ધ્યાન આપે તો ટોલ ફ્રી નંબર 1033 માં તમારે ફોન કરીને તમારો એરિયા જે ઠેકાણે લોકેશન હોય એ લોકેશન દેવાનું, ટોલ નું નામ દેવાનું, એ બધું તમે ફરિયાદ લખાવો એટલે તમને ટોલ ફ્રી ની ગાડી આવીને તમને બધી સુવિધા પૂરી પાડે। જેમ કે ડીઝલ ન હોય તો 5 લીટર ડીઝલ, પેટ્રોલ ન હોય તો પેટ્રોલ પંપ લગીને પહોંચવાનું પેટ્રોલ, અને પંચર પડ્યું હોય તો પંચરની દુકાન લગીને પહોંચાડવાની સુવિધા આપે છે। તો મિત્રો યુવરાજસિંહ ટોલ નાકામાં આપણે અદેડા એ ભાવનગર પાસે ટોલ નાકામાં નોકરી કરેલી છે, એટલે બધા રૂલ ની એને બધી ખબર છે। હાલ મારા વાલા આ બધા રૂલ પાછા પેટ્રોલ પંપ પર લાગુ પડે છે। પેટ્રોલ પંપ નો જે ટોલ ફ્રી નંબર આવે છે એમાં તમે ફરિયાદ કરી શકો। પેટ્રોલ પંપ પર કઈ સુવિધા ન મળે, ગેરવર્તન કરે, એમાં તમે ફરિયાદ કરી શકો। ચા પાણી લેવા જાય છે,
આપણે ચાલુ ગાડીએ ચા પીવાની છે આજે, ગાડી ઊભી નથી રાખવાની, કેમ કે અહીંયા અડધી કલાક ખોટી થઈ ગઈ. આપણે 6 વાગે ઉભા રહ્યા હતા અહીંયા, 6 વાગે ઉભા રહ્યા હતા, અડધી કલાક અહીંયા ખોટી થઈ ગયા. ટોયલેટ પાણી ગયા, બ્રશ કર્યું આપણે, પછી હાથ પગ ધોયા, દીવાબત્તી કર્યા, ટાયર વાયર ચેક કર્યા, એટલે હવે આપણે અહીંથી નીકળીએ છીએ. અને અમે આ યુવરાજ સિંહ હારે આવ્યા પછીનું નક્કી કર્યું છે, જે ટોલ નાકે ટોયલેટ બાથરૂમ બંધ હોય ને એના ફોટા પાડીને 1033 નંબરમાં એરિયા નંબર ને એ લખીને 1033 ટોલ ફ્રી નંબરમાં મોકલી દેવાનો, એટલે ઓટોમેટિક થોડાક જ દિવસમાં એને ટોયલેટ ચાલુ કરવું પડશે. અને સાફ સફાઈ હોત કરવું પડશે. સાફ સફાઈ ન હોય તો ફોટા મોકલી શકો છો તમે, એ મને યુવરાજ સિંહ મારફત ખબર પડી છે. તો અમે એ ચાલુ કર્યું છે. હવે જ્યાં ટોયલેટ ખરાબ હોય કે સાફ સફાઈ ન હોય કે બંધ હોય, એટલે જો આપણે ઈ ટોલ નાકે ઉભા રહ્યા હોય તો ફોટો પાડીને અમે મોકલી દેવાનું, એવું આજથી નક્કી કર્યું છે. કેમ કે રોડ ઉપર ટોલ ભરીએ છે, ફ્રીમાં આપણે હાલતા નથી, અને ફ્રીમાં આ લોકો આપણને હાલવા નથી દેતા, એટલે આપણે ફ્રીમાં હાલવું નથી, પણ સુવિધા તો પૂરી દેવી પડે ને ડ્રાઈવર ભાઈઓને. અને પાણીના જગ વાળો આવ્યો છે, હાલો એક પાણીનો કેમ્પસ લઈ લઈએ, તરી પણ ચાલે. તો મિત્રો અમે કાલે નીકળ્યા હતા 3 વાગે, તો આજ આખી રાત ગાડી આખી છે ભાઈ, અને ઔરંગાબાદ પહોંચ્યા છીએ. તો આમ જો એ સવારની ગુડ મોર્નિંગ, જો મસ્ત વાતાવરણ છે સવારનું. રાતના તો ટાઢ વાતી હતી હો ભાઈ, રાતના તો બહુ ટાઢ વાતી હતી, બારી બધું બંધ કરવું પડ્યું હતું. અરે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ, મજા આવે છે નકરી. આજ આખી 2 દિવસ હૈદરાબાદમાં આપણે આરામ કર્યો ને, ભરવા ગયા ત્યાં, કેમ કે 7 તારીખે નો ભરાણી, 8 તારીખે ભરીને નીકળ્યા, 7, 8 2 દી આરામ કર્યો. આજ તો ઊંઘ જ નથી આવતી. આજ આખી રાત આખી છે, પણ આખી ઉપરથી ચહેરા ઉપરથી તમને લાગશે નહીં આજ આખી રાત ગાડી આખી હોય. યુવરાજ સિંહ આખી રાત જાગ્યા હતા, એની આખી હજી લાલ થઈ છે. ઓલે એવું કેવાય 50 વાળું કોટર માર્યું હોય એમ આખી લાલ થઈ છે, પણ ભાઈ કોટર નથી મારતો એવો ભાઈ. મસ્તી ની હોટલ આવી છે, એક ડિઝાઇન ક્લાસ ડેકોરેશન કરેલું, અને આમ જો આ બધી વાડીઓ વિસ્તાર છે, આમે માઉન્ટેન છે, અને મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો બ્લોગ જોતા રહેજો, નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. સમજો મિત્રો સવારમાં કેવા મસ્ત એના ડુંગર આવ્યા છે ભાઈ, આમ જો માઉન્ટેન હોય એકદમ મસ્ત. ડુંગરની બાજુમાં સૂરજનારાયણ ભગવાનને કેવા સુંદર લાગે છે. જો આ બાજુ હોટલ જો કેવી મસ્ત આવી ડેકોરેશન વાળી, ખાલી આગળ સોનું ડેકોરેશન મસ્ત હોય, એટલે તો પછી પતરા જ હોય. આમ જો સૂરજનારાયણ ભગવાન હવે પાછા નીકળ્યા. તો મિત્રો મંદિર કેવું સરસ છે, અને અમને જો મંદિરનો ગેટ દેખાય છે. મંદિરનો ગેટ છે, અને કેવું સરસ મંદિર છે જો ડુંગર ઉપર. અને આપણે અત્યારે ભોગવામાં છીએ છત્રપતિ સંભાજીનગર. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ સંભાજીનગર. જો આ બાજુ જે સિટી દેખાય છે ને એ છે સંભાજીનગર, અને જો આ બાજુ ડુંગર જો જોઈ લો, આ ડુંગર જો માઉન્ટેન હો ભાઈ, અને બહુ મસ્ત નજારો છે ભાઈ સંભાજીનગર નો. જોઈ લો આ છે સંભાજીનગર, એનું વાતાવરણ જો. અત્યારે વાગ્યા છે 7:30, અને મસ્ત આપડી હવાર પડી ગઈ છે. કાલ બપોર પછી 3 વાગે હૈદરાબાદ થી નીકળ્યા હતા, અત્યારે આપણે નોન સ્ટોપ આવ્યા, એટલે 7:30 વાગે આપણે અહીંયા સંભાજીનગર પહોંચી ગયા છીએ. અને અહીંનો નજારો જોવો એકવાર તમે.
નવી ગાડી જાય છે ભાઈ, ચેસીસ 16 વેલ. સપનું જાય છે, યુવરાજસિંહ નું સપનું જાય છે. યુવરાજસિંહ જોઈ લો, બાકી સિટી છે જોરદાર. તો મિત્રો, તો આ ઉપર જે પુલ દેખાય છે એ છે એક્સપ્રેસ હાઈવે નાગપુર મુંબઈ ને આપણે એ હાઈવે ઉપર ચડવાનું છે. અને અહીંયા વાતાવરણ જો કેવો મસ્ત છે. એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે ચડવાનું છે, તો એની માટે ચડવા માટે આગળથી જવું પડશે, અહીંથી કટ નથી આવેલી. અને એ 8 વાગી ગયા છે, 8:15 જેવું થઈ ગયું છે. અને સંભાજીનગર પાર કરી ગયા છીએ. અમે એક મસ્ત કિલ્લા જેવું છે, જો એ શું છે કે જો સંભાજીનગરમાં છે. જો એનું નામ કોઈને ખબર હોય તો કેજો શું છે. તો મિત્રો, અમે દેખાય છે એક્સપ્રેસ હાઈવે નું બોર્ડ છે, બ્લુ કલરમાં છે ને, બ્લુ કલરમાં છે ને, ત્યાંથી આપણે ચડવાનું છે એક્સપ્રેસ ઉપર. અહીંથી 200-300 મીટર હશે. તો એની પહેલાં આપણે એક્સપ્રેસ ઉપર ચડીએ એ પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ. વાગી ગયા છે 8. એ એક્સપ્રેસ ઉપર ચડ્યા પછી કાંઈ મળશે નહીં, ના ખોટું હેરાન થવું, મૂકતું રહેવું. આખી રાત ગાડી આખી છે, થોડી ભૂખે લાગે. હલો તો મિત્રો, આ છે સંભાજીનગર 40 ગાંવ હાઈવે. હવે આ હાઈવે ઉપરથી આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડવાનું છે, જવાનું છે મુંબઈ તરફ. હવે પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ. અને યુવરાજસિંહ તેવરી જોવે છે ટાયર સ્ટાર્ટ પર ચેક કરજો. હલો, અહીંયા આગળ જો શિવનાથ તીર્થ ચા નાસ્તા લખેલું છે. હલો તો મિત્રો, હવે નાસ્તો કરી લઈએ. ને 1 નંબર લાગ્યા, 1 નંબર ટેસ્ટ છે ભાઈ, અને હેલ્ધી છે. આપણે યુવરાજસિંહ મિસળ પાવ મંગાવ્યો છે સવારના નાસ્તામાં. કેવું છે તમારે યુવરાજસિંહ? તો દર્શકોને કાંઈક કયો. હાલ ગુજરાતમાં સેવ ઉસળ હોય અને મિસળ પાવ હોય. અને મિસળ પાવ છે એમ? હા. હલો મિત્રો, તો આવી ગયો છે આપણો એક્સપ્રેસ હાઈવે નાગપુર મુંબઈ. રોડ થોડો ખરાબ છે. આ એક્સપ્રેસ ઉપર જાય છે રોડ, અને ઓલો રોડ છે એ કન્નડ 40 ગાંવ જાય છે. મિત્રો, આપણે ચડી ગયા છીએ અત્યારે એક્સપ્રેસ ઉપર. ટોલ નાકું જો ધનુષ્ય બાણ હોય ને એવી ડિઝાઇનમાં બનાવેલું છે ભાઈ, જોઈ લ્યો. ધનુષ્ય બાણ જેવું ડિઝાઇન છે ભાઈ. એક્સપ્રેસ હાઈવે ઉપર કમાળ, મોટા કમળ છે ભાઈ. હવે આપણે આવશે વૈજાપુર એક્સિટ. લાસુર એક્સિટ વટી ગયા, હવે વૈજાપુર એક્સિટ આવે ત્યાંથી નીચે ઉતરવાનું છે. એક્સપ્રેસ થી ઉતરી ગયા છે, વૈજાપુર રોડ જાય છે. આગળ બ્રિજ હેઠેથી ડ્રાઈવર સાઈડ, અને આ ઉપર સીધો ગયો મુંબઈ, નાસિક મુંબઈ, સિન્નર મુંબઈ, ઘોટી. હલો તો મિત્રો, હવે અહીંથી જવાનું છે ડ્રાઈવર સાઈડ વૈજાપુર એવલા થઈને. તો અત્યારે વૈજાપુર વટી ગયા છીએ અને આ એવલા રોડ ઉપર હાલ્યા જાય છીએ. અને જો કેવું મસ્ત તળાવ આવ્યું છે ભાઈઓ. મિત્રો, અત્યારે આપણે ભોગ્યા છીએ મનમાડ થી માની જો ને 7 કિલોમીટર પહેલા છીએ. અને આ જો એક ડુંગર આવ્યો છે,
આની ઉપર કિલ્લો છે આ ડુંગર ઉપર, અને કિલ્લાનું નામ છે અંકાઈ ફોર્ટ. એનો જવાનો રસ્તો એટલામાં જગ્યા છે. ઉપર જવું હોય તો ઠેઠ હાલીને જવું પડે. તો ડુંગર ઉપર કઈક બાંધકામ કરેલું છે. એક એક્સિડન્ટ થયું છે એટલે ટ્રાફિક જામ છે. ડ્રાઈવર સાઈડનું પડખું હોરાઈ ગયું. મોટું ટેલર છે અને આમું કયું આનું કોને ખબર કે એ પછી ભટકાડીને પછી નીકળી ગયો હોય. અહીંયા જો કાચ ને એવું વેરાણું છે એટલે અહીંયા આગળ જ બન્યો છે બનાવ. જોઈ લો એ કાચ ને એવું કટકાને એવું વેરાણું છે. એક 2 કિલોમીટર જેટલું થઈ ગયો છે. લાઈન લાંબી છે જો, ફૂલ લાઈન છે. 2 કિલોમીટર જેવું તો થઈ ગયું છે. હજી લાઈન પૂરી નથી થઈ. અત્યાર સુધી હાલતી હતી, હવે પાછી આપણી લાઈન ઊભી રહી ગઈ છે. જો સામેવાળી લાઈન તો હજી 4-5 ગાડી પછી પૂરી થઈ જાય. હવે અમારી લાઈન છોટી ગઈ છે ભાઈ. ફૂલ ટ્રાફિક. એક નાનું એવું એક્સિડન્ટ થયું ને એમાં ટ્રાફિક જામ થઈ ગયો ભાઈ. હલો મિત્રો, જમવા મિક્સ સબ્જી છે અને છાશ આવે છે. સમ્રાટલ રાજસ્થાની ઢાબા તો મિત્રો એક સમ્રાટલ હોટલ છે. માલેગાંવથી 15 કિલોમીટર પહેલાં આવે છે. બહુ મસ્ત જમવાનું બનાવે છે અને આ છે હોટલના માલિક. શું નામ છે તમારું? મારું નામ છે શંકરભાઈ વિષ્ણોઈ. શંકરભાઈ વિષ્ણોઈ. આ હાઈવે ઉપર ગમે એ ગુજરાતીની ગાડી હોય, કચ્છની હોય, કાઠિયાવાડની હોય, આ હાઈવે ઉપર કાંઈ પણ જરૂર પડે તો આ હોટલનો સંપર્ક કરવો. આટલા વિસ્તારમાં ગાડી કાંઈ ખોટવાની હોય કે કોઈ પણ જરૂર હોય, સેવા કા મોકા જરૂર દો. અને એકવાર આ હોટલે જમજો, મજા આવશે જમવાની. નાવા ધોવાની, સંડાસ બાથરૂમ બધી સુવિધા બહુ હાઈ ક્લાસ છે. ચોખ્ખું પાર્કિંગ છે જો, અને મચ્છર ન હોય, ચોખ્ખું પાર્કિંગ હોય એટલે એ તો બધા ટ્રકવાળાને ખબર જ હોય ભાઈ. હાલો તો હવે અહીંથી હવે જમી લીધું છે, ધીરે ધીરે પ્રસ્થાન કરીએ માલેગાંવ બાજુ. હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. જય ગોગ મહારાજ. જય ગોગા મહારાજ. મિત્રો આપણે માલેગાંવ ઓટવાનું છે એટલે અહીંયા નાવું નથી. ટાઈમ થઈ ગયો 2:30 વાગી ગયા છે. 2:30 વાગી ગયા છે. નાવાનું હાઈ ક્લાસ છે અને આવી કાંઈક હોટલ છે. સમરાથલ રાજસ્થાની હોટલ, 100% શુદ્ધ શાકાહારી. મસ્ત જમવાનું બનાવે છે. પાર્કિંગ ને સાયોન હાઈ ક્લાસ છે. જો ફરતો વાડી વિસ્તાર છે, ટાઢોળું હાઈ ક્લાસ છે. હવે હાલો આપણે ઉપાડીએ, આપણી ગાડી અહીંયા ઊભી છે. મિત્રો માલેગાંવ સિટીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. જો શિવાજી મહારાજની પ્રતિમા છે, છત્રપતિ શિવાજી મહારાજ મુખ્ય પ્રવેશ દ્વાર. જય હો શિવાજી. મસ્ત ગેટ બનાવેલો છે ભાઈઓ.
તો માલેગાંવ સિટીમાં થઈને છે ને આપણે જવાનું છે કુસુંબે નીકળવાનું છે. ધુલિયા અને સાકરીની વચ્ચે કુસુંબે. સટાણાવાળો રોડ ખરાબ છે એટલે આ રોડે હાલવાનું છે. આ રોડે હાલવા માટે દિવસે પોલીસવાળા 200 રૂપિયા એન્ટ્રી લે છે. હાલો તો મિત્રો, આ છે માલેગાંવ સિટી. મિત્રો માલેગાંવ વટી ગયા છીએ ને આમ જો લીલી સમ વાડીઓ ભાઈ, આમ જો મકાઈ. હવે દિવાળી પછી મકાઈ ચાલુ થઈ જાય વાલા. ખટારા મોઢે ગુજરાતમાં મકાઈ જવાની છે. જોઈ લો મકાઈ પાકી ગઈ છે. અહીંયા તો વાઢીઓ જ નાખી છે જો માલેગાંવમાં. આ બાજુ ઊભી છે પાકી જવાની તૈયારીમાં. અમુક જગ્યા લીલી છે. કરીને તૈયાર કરીને રાખજો અમારા વાલા, હાલવાનું છે મકાઈમાં નોન સ્ટોપ. અહીંથી નોન સ્ટોપ જવાનું, પણ કંપનીમાં જઈને ઊભું રહી જવાનું 2-3 થી મકાઈ ખાલી કરવા. હાલો મિત્રો, તો આ છે માલેગાંવથી કુસુંબે રોડ. કુસુંબે પહોંચ્યું ને એટલે ધુલિયા સુરત વાળો હાઈવે આવી જાય. હૈદરાબાદ કંપનીમાં ખાલી કરવા ગયા ત્યાં નાયા હતા. પછી કાંઈ નાવાનો મેળ આવ્યો નહીં. ભરવા ગયા હતા ત્યાં કાંઈ નાવાનો મેળ ન આવ્યો. તો અત્યારે ઠેઠ સાકરી પાસે કુટુંબમાં સાકરીની વચ્ચે એક હોટલ છે. મસ્ત નદી આવેલી છે અને જો બાજુમાં મસ્ત ટાંકો ભરેલો છે. એક ગ્લાસ તાજું પાણી આવે છે અને ગાડી ઊભી રાખી છે. યુવરાજસિંહ સાફ સફાઈ કરે છે. તો એ સાફ સફાઈ કરે ત્યાં સુધી આપણે નાહી લઈએ અને મળીએ એક નાનકડા બ્રેક પછી. નો મિત્રો, જય માતાજી. તો આપણે એકદમ નાઈન ફ્રેશ થઈ ગયા છીએ. આખી રાતનો ઉજાગરો છે. આજે આખી રાત નથી આખોની. ગુજરાતમાં એન્ટર થઈ જઈએ 11-12 વાગે એટલે હોઈ જવાનું છે. પછી સવારમાં 4 વાગે જાગી નાખવાની છે આપણે. એટલે નીંદરે થઈ જાય, આરામે થઈ જાય. કાલની તારીખમાં આપણી ગાડી પોગી જાય. લગભગ અંદાજે સુરત સુધી ખેઈ લેવાનો વિચાર છે. પછી જોયું જાય શું થાય છે. તો મિત્રો, અત્યારે આપણે ભોગ્યા છીએ કુસુંબે અને હાલો હવે છે ને દિયા તમવાની તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો, દીવાબત્તી કરી લઈએ. દેવરી યુવરાજસિંહ 9V આવે એટલે ભાઈ અહીંથી ઉપડ્યા પછી ગાડી વાળા ઘડીએ ઊભી રાખવી ન પડે. હલો મિત્રો, જય માતાજી. તો દિયા તમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે યુવરાજસિંહ નાઈ ધોઈને ટકારા જેવા થઈ ગયા છે. નગારા જેવા શું કહેવાય, ટકોરા જેવા થઈ ગયા છે. અને દિયા તમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. આ બધા ડુંગર ને કેવો મસ્ત નજારો છે. જો હા, જોઈ લો કેવા સૂરજ નારાયણ ભગવાન દેખાય છે મસ્ત. હમણાં ડુંગર ની પાછળ થોડાક હરતાઈ જાય. હજી ડેમ આવશે. ડેમ નું નજારો બહુ મસ્ત છે મિત્રો. આગળ ડુંગર ની ઓલપા ડેમ છે. હમણાં ડેમ તમને દેખાડું.
ડેમમાંથી તાજી મચ્છી કાઢીને ફ્રાય કરીને ખવડાવે છે. આપણે નથી ખાતા, આપણે પ્યોર વેજ છવી. આમ કરીને મસ્ત નજારો છે. કેવો શેડ, માઉન્ટેન શેડો થાય. જો મસ્ત વ્યૂ છે. જો મસ્ત વ્યૂ છે, એક નંબર. કોણ હરકો ઉરજ નારાયણ હોળે હોળે કળાએ કિલ્લા છે. જોઈ રહ્યો કેવો મસ્ત મસ્ત નજારો છે, સીન છે. જોવો તો પાણીમાં ઉરજ નારાયણ દેખાય છે. જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોનગઢ બોર્ડર અને 9 વાગી ગયા છે. અને આમ જો સોનગઢ બોર્ડરની રોનક, મહારાષ્ટ્ર બોર્ડર ને બધું પાર કરીને ધીરે ધીરે હવે ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. અને આપણે ભર્યું છે હૈદરાબાદથી ભાવનગરનો માલ. હૈદરાબાદથી ભાવનગર. હાલો મિત્રો, તો ફટાફટ પહોંચીએ ભાવનગર. મિત્ર ભેગા થયા છે વિપુલભાઈ રબારી ભાવનગર. ભાડાભાઈ છે અમારા, ભાડાભાઈ જે વડવાળા રોડ લાઇન્સ 8644 ગાડી નંબર છે. અમારા ભાવનગરના વિલન છે હો ભાઈ. આમ જો ડુંગળી ભરીને આવ્યા. ક્યાંથી ભરી લાલાભાઈ? લાલાભાઈ હું વિપુલભાઈ હું ભાડું બસ. હાલો મિત્રો, આપણે ટાયર બાયર ચેક કરી લઈએ. યુવરાજસિંહ કરે છે. અને અહીંયા આગળ નવી હોટલ બની છે રામદેવ, ત્યાં આગળ આજ જમવાનું છે. અને અત્યારે પહોંચ્યા છીએ બાજીપુરા. બારડોલી અને બાજીપુરાની વચ્ચે હોટલ છે. રવા દેવાનો ઉપવાસ છે આજે. ના ના કીધું, હા લાવે છે. હાલો મિત્રો જમવા. આ ઝાઝા ટાઈમ પછી અમારા મિત્ર ભેગા થયા છે, વિપુલભાઈ ને ઘનાભાઈ. એ રામ શ્યામ કી જોડી છે ને અમારે રામ શ્યામની જોડી છે. આ વખતે તૂટવાની છે જોડી. હાલો ભાઈ, આજે જમવામાં છે સેવ ટમેટા, દેશી ચણાનું શાક ને રોટલી અને છાશ. હાલો બધા મિત્રો જમવા. મિત્રો આપણે અહીંયા આગળ જમી લીધું છે બારડોલીની પહેલાં બાજીપુરા. અને હવે એને આપણે હોઈ જવાનું છે, કેમ કે કાલ બપોરે 3 વાગે હૈદરાબાદથી નીકળ્યા હતા. નોન સ્ટોપ હાલી છે ગાડી અને થાકી ગયા છે. બેને ઉજાગરો છે, યુવરાજસિંહને મારે બેને. તો જય હિન્દ, જય ભારત સાથે. ગુડ નાઇટ, જય ગુરુદેવ, જય માતાજી. અને સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો અમારી જેમ. ટાટા, બાય બાય.